અમરેલીમાં રવિવારી બજારના નાના વેપારીઓએ ધંધો કરવાની મંજૂરી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અમરેલી શહેરમાં રવિવારીના ધંધાર્થીઓને રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા બાબત રવિવારી એટલે કે ગુર્જરી બજારના વેપારી મિત્રોએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપ્યું। રવિવારીના નાના વેપારીઓ દ્વારા માનસહ અરજ કરવામાં આવી છે કે રવિવારે શહેર તેમજ આજુબાજુના નાના ધંધાર્થીઓ જેવા કે બૂટ ચપ્પલ, કટલેરી, રેડીમેડ કપડાં વગેરેના આશરે 400 જેટલા ધંધાર્થીઓ ધંધો કરી પોતાના ઘરનો નિર્વાહ ચલાવી રહ્યા છે। અમરેલી નગરપાલિકા દ્વારા વેપારીઓને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવેલ હતી, ત્યાં ધંધો કરતા હતા। બહારથી આવેલા વેપારીઓ દરેક તહેવારો જેવા કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણમાં વેપાર કરતા હોય છે અને શિયાળામાં ગરમ કપડાનું વેચાણ કરતા હોય છે અને બીજા વેપારીઓને સ્ટોલ આપતા હોય છે, જેથી રવિવારી બજારના નાના વેપારીઓને અતિ મુશ્કેલી અનુભવાય છે। ત્યારે અમરેલી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે રવિવારી બજારના નાના વેપારીઓ જેવા કે આજુબાજુના ગામડાઓમાંથી વેપાર કરવા આવતા હોય, જેઓનું રોજગારનું એકમાત્ર સ્ત્રોત છે, તેથી રવિવારી બજારના વેપારીઓને પરમેનન્ટ જગ્યા આપવા માંગ કરવામાં આવી। આવેદનપત્ર પાઠવવા અબ્દુલભાઈ, જાદવ પ્રેમજીભાઈ, એવી મકવાણા, મનીષ કે ચાવડા, નિલેશભાઈ ત્રિવેદી, ભારતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। હવે સાહેબ આમ તો તમારું કામ તો સાહેબ સ્ટાન્ડર્ડ છે, તમને બીજા જે ચીફ ઓફિસર હતા એની અનુસંધાને સાહેબ તમારું કામ લઈને આવી ત્યારે અમને રિઝલ્ટ મળતું હોય છે। તો સાહેબ મોટા ભાગે જે લોકો છે એ સ્થાનિક લોકો છે સાહેબ, અને એની માંગ એવી છે કે દર રવિવારે આ ગુજરી બજાર ભરાય છે। પહેલા ભરાતી હતી સાહેબ હનુમાનજીનું મંદિર છે, આપણે રામજી મંદિર, ત્યાં ટ્રાફિકના અડચણના કારણે એ શિફ્ટ થઈ ગઈ આપણે ગાંધીબાગની સામે છે। તો એનું લોકોને એવું કરે, સ્થાનિક લોકો જે નાનો મોટો બિઝનેસ કરતા હોય પાછળના પાછળ, અને રવિવારે એનો સાહેબ પબ્લિકનો એને લાભ મળતો હોય, તો એનું એવું કહેવાનું છે કે બહારથી આઉટ સ્ટેટથી આવતા લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાથી સ્ટોલ થઈ જાય તો એ લોકો સાહેબ ખરેખર બેસવું ગયા તો ખરેખર ગંભીર એક તો આ ભારતમાં અડધું ભારત છે ને સાહેબ રોજ રાતે અડધું ભૂખે હોઈ જાય છે, એવી પરિસ્થિતિનું હાલની તારીખમાં નિર્માણ છે સાહેબ। એટલે આ ગરીબ પરિવારો આમાં કોઈ પણ એક કાસ્ટ કે એક ધર્મ કે એક જાતિના લોકો નથી, તમામ અલગ અલગ સમુદાયના અલગ અલગ જ્ઞાતિના લોકો છે। એટલે સાહેબ એની રજૂઆત એવી છે કે ખરેખર આ લોકોને, બહારથી આવેલા લોકોને ખરેખર આ કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ અને સ્થાનિક લોકોને આ વ્યવસ્થા કરવામાં આવે છે તો એ એના બાળકોનું ગુજરાન આમાંથી સાહેબ ચલાવી શકે, એવી પરિસ્થિતિને એવા શબ્દ નીચે કીધા કે ખરેખર આપણને અંતરાત્માથી દુઃખ થાય। ગરીબ પરિવાર છે એટલા માટે ખરેખર આ જો ધ્યાનમાં લેવામાં આવે સાહેબ તો આ તાત્કાલિક વ્યવસ્થા થાય તો આ ગરીબ પરિવારનું ગુજરાન છે એ ચલાવી શકે। લેડીઝો, નાના બાળકો પણ હારે આવ્યા છે એટલે સાહેબ આપની પાસેથી અપેક્ષા દરેક વાર આવ્યા ત્યારે અમને સંતોષકારક, આપ ચીફ ઓફિસર તરીકે અમરેલીમાં આવ્યા ત્યારથી અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને હજી પણ મળે સાહેબ, એવી અપેક્ષા સાથે આ લોકો તમને સાહેબ લેખિતમાં આપે છે। ये अमासुल बोर्ड में चर्चा કરીને ફી લેવડાવીએ કાઈ વાંધો નહીં સાહેબ, ચર્ચા તો ભરવા તૈયાર છે બિચારા, એટલે એમ થઈ કાઈ એક રિઝર્વ થઈ જાય તમારા, એટલે પછી એ એક્શન તમારા માટે રિઝર્વ રાખો, કારણ કે અમાસુલ ખ્યાલ હોય ને રિઝર્વ ન રહે તો પછી બીજા નાખી દે, એટલે એવું થાય છે, એટલે એ તમારી અરજી વેલી છે તો બોર્ડમાં લેવડાવો છે હવે છે ને એ બોર્ડમાં ઠરાવો। ઓકે ઓકે કે આપણે આટલો રેન્ટ જે હોય ટેમ્પરરી રેન્ટ દિવસ તાત્કાલિક માં આટલો બનેલા છે તો તમારા આ લિસ્ટ છે, તમે કેટલા જણ સાહેબ કીધું ઠરાવમાં લઈ લે, વાત પતી ગઈ। અમારે સાહેબ એવું છે કે અમારે જે પલંગ હોય, લોખંડનો પલંગ, 6 ફૂટનો પલંગ આવે કે લોખંડનો, તમારી સિસ્ટમ હોય પલંગ મૂકવાના હોય, એટલે પલંગ દીઠ તમે જે કાંઈ કહેશો એ અમને મંજૂર છે ફી। એ જ કહે છે ઠરાવમાં લઈ લઈને 400 વ્યક્તિ કેવું લેવા કે ભાઈ કેટલી જગ્યા 10 બાય 10 ની જોઈ તો કેટલા જણા છે ટોટલ મારી સાહેબ ઠરાવ કરી દે, વાત પતી ગઈ। ઓકે સાહેબ આમાં જરા ધ્યાન દેજો, એવું તમારી પાસે જોકે સાહેબ કામ તો સ્ટાન્ડર્ડ છે કે હજી પાસે વાતો કરે ભાઈ હજી 3-4 ટોલ ની જગ્યા આપી દીધેલી એની સામે જ બનાવે યાર એ હતા આ લોકો બૈરાઓની હારે કાલે માથાકૂટ કરી સ્ટોલ વાળા કે અમે બધા ભાડે થઈ ઈ તો સાહેબ તમે માથા પર કોઈ નહીં કરતા, ના એ સાહેબ ઓકે થેન્ક યુ। ઓકે મિત્રો, આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઉભેલા તમામ લોકો, તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા
અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એક્ઝેક્ટ ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે, ગુજરી બજાર ત્યાં ભરાય છે અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથરણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના 7 વાગ્યાથી લગભગ બપોરના 2 વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે, પોતાના પરિવારને, નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે એને નાનો મોટો ધંધો કરતા હોય છે. તો એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમરેલી નગરપાલિકા દ્વારા આઉટ સ્ટેટથી આવતા લોકોને અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય અને એ લોકો દ્વારા મોટા ડોમ રાખી અને જગ્યા રોકી દેતા હોય, એની અનુસંધાને અમને જગ્યા મળતી નથી અને એ લોકો કાલે કાંઈક ઝઘડો કરતા હતા, પણ આ લોકો કે આપણે ઝઘડો નથી કરવો. આજ રોજ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ રાઠોડ સાહેબને મળતા એમને આપણે લેખિત સ્વરૂપે પણ આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ખરેખર આ બધા જ સમુદાયના ગરીબ પરિવાર હોય, જો એને પરમાનન્ટ જગ્યા મળે તો એ લોકો સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે ભાડું ભરવા તમે તૈયાર છો. એ ભાડું જે નગરપાલિકા નક્કી કરશે એ ભરવા માટે પણ તૈયાર છે. તો ચીફ સાહેબે એવું કીધું કે ટૂંક સમયમાં બેઠક થશે, એટલે કે બેઠક જે નગરપાલિકાની થતી હોય છે મહિને કે 15 દિવસે, એમાં ઠરાવ કરી અને આ લોકોને 400 આ પરિવાર છે, લોકો 400 લોકો ત્યાં બેસે છે, એ લોકોને જે નગરપાલિકાના નિયત મુજબ, સરકારી ધોરણ મુજબ ભાડું જે થવાનું થશે તે આ લોકો આપવા તૈયાર છે. એટલે ટૂંક સમયમાં આપણે ફરીવાર આપણે આ જે દેવા આવ્યા છીએ લેખિતમાં એનું ઉઘરાણું પણ ટૂંક સમયમાં કરશું અને કાયમી આ લોકોને જગ્યા મળે એવી સાહેબે જો કે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને પોઝિટિવ જ સાહેબ છે એટલા માટે એણે કીધું કે હું ઠરાવમાં લઈ અને આને સંતોષકારક અમને જવાબ મળ્યો છે, એટલે કે આ લોકોને અમે જગ્યા ફાળવશું. જય ભારત મિત્રો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.